કડી વિધાનસભાના ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું કેન્સરની લાંબી બીમારી બાદ નિધન થયું હતું. ગઈકાલે તેમની તબિયત વધુ લથડતા તેમને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અવસાનના સમાચાર મળતા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઋષિકેશ પટેલ, નીતિન પટેલ સહિત ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ અહીં પહોંચ્યા હતા. જે બાદ તેમના વતન નગરાસણ ગામે તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે લોકતંત્રની હત્યા કરી હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ લગાવ્યો હતો. આમ આદમી પાર્ટીના 8 ઉમેદવારોના ફોર્મ રદ થવા મામલે આજે ઈસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે ભાણવડમાં ભાજપે ઉમેદવાર ઊભા જ ન થાય તેવા પ્રયાસ કર્યા છે અને ભાણવડ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના મંત્રી મુળુભાઈ બેરાના પુત્રના દબાણથી રિટર્નિંગ ઓફિસર દ્વારા અમારા ઉમેદવારોના ફોર્મ રદ કરાયા છે, જેથી તેઓએ આ બાબતે હાઈકોર્ટ અને ચૂંટણી પંચમાં રજૂઆત કરવા પણ જણાવ્યું હતું. દરિયાપુર વિસ્તારમાં આવેલ લોખંડવાલા હોસ્પિટલમાં ગત મોડી રાત્રે ડોક્ટર પર દર્દી અને તેના સગાઓએ છરી વડે હુમલો કર્યો હતો, જેમાં પોલીસ કેસ થતો હોવાથી તેમજ સર્જન ન હોવાના કારણે ડોક્ટરે દર્દીને બીજી હોસ્પિટલમાં લઈ જવા માટે તેમના સગાઓને સૂચન કર્યું હતું. જોકે ડોક્ટરના સૂચન બાદ દર્દીના સગા ડોક્ટર અને સ્ટાફ પર ગુસ્સે થયા હતા. જે બાદ ડોક્ટરે શાંતિથી વાત કરવાનું કહેતા દર્દીના સગાએ ડોક્ટરને છાતીમાં છરીનો ઘા મારી દીધો હતો. હુમલાની જાણ થતાં દરિયાપુર પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને 3 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.